તો હાલમાં જે શૌર્ય યાત્રા છે તે ચાલી રહી છે 108 અશ્વ સાથેની સોમનાથથી શૌર્ય યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાયા. હર હર મોદીના નારા લાગ્યા. ભોળેનાથના દર્શન બાદ 1 લાખ લોકોની ઐતિહાસિક શૌર્ય સભાને તેઓ સંબોધિત કરવાના છે. વડાપ્રધાનની શૌર્ય યાત્રાનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. તો સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે સોમનાથમાં વડાપ્રધાન મોદીની શૌર્ય યાત્રા ચાલી રહી છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાત્રામાં જોડાયા છે. તો લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે. 108 અશ્વો સાથે જ લોકોમાં પણ ભારે ઉત્સાહ. લોકો પણ વડાપ્રધાનની ઝલક પામવા માટે ત્યાં ઉમટી પડ્યા છે. ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં સહભાગી થયા છે. ત્યારે 1 કિલોમીટર લાંબા ભવ્ય શૌર્ય યાત્રામાં વડાપ્રધાન જોડાયા છે. આ શૌર્ય યાત્રા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સોમનાથ મંદિર માટે બલિદાન આપનાર વીરોને પુષ્પાંજલિ અર્પણ કરી. તો શૌર્ય યાત્રાનો જે રૂટ છે ત્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે, વિવિધ નૃત્યો થઈ રહ્યા છે. શૌર્ય યાત્રામાં સાધુ સંતો અશ્વો સાથે અશ્વ સવાર જોડાયા છે. તો આપ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળી શકો છો. વિવિધ રાજ્યોના વિવિધ નૃત્યો અહીં થઈ રહ્યા છે. તો લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન સોમનાથમાં આવ્યા છે ત્યારે લોકોની પણ ભારે ભીડ વડાપ્રધાનની ઝલક પામવા માટે ઉમટી પડી છે. વહેલી સવારથી જ લોકો અહીં ઉમટી પડ્યા છે. ત્યારે ધીમે ધીમે આ યાત્રા આગળ વધી રહી છે અને સોમનાથ મંદિર પહોંચશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે, પૂજા અર્ચના કરવાના છે. લોકો ટેરેસ પરથી પણ વડાપ્રધાનની એક ઝલક પામવા માટે ટેરેસ પર પણ ચડી ગયા છે. આપ જોઈ રહ્યા છો, દ્રશ્યોમાં જોયું આપે. ત્યારે 108 અશ્વો સાથે આ યાત્રા આગળ વધી રહી છે. આ અશ્વોને પણ 8 મહિનાથી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે આ કાર્યક્રમને લઈને. આ સાથે જ સુરક્ષા બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાનની સોમનાથમાં શૌર્ય યાત્રા આગળ વધી રહી છે. મંદિર પર થયેલા હુમલાને 1000 વર્ષ પૂર્ણ થયાની યાદમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. અને હુમલા બાદ પણ આસ્થા અડીખમ રહી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ શરૂ થયો છે. આ પર્વ ઐતિહાસિક સોમનાથ મંદિરના જ્યોતિર્લિંગના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની 75મી વર્ષગાંઠનું પ્રતીક છે. આ કાર્યક્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન આધ્યાત્મિક કાર્યક્રમો અને આયોજનોની શરૂઆત થઈ છે. સોમનાથ મહાદેવનું મંદિર એટલે આક્રમણખોરોની ક્રૂરતા સામે રાષ્ટ્રના અણનમ સ્વાભિમાનનો લલકાર. સદીઓ સુધી વિદેશી આતંકીઓએ આ પવિત્ર શિખરને રગદોળવાનો પ્રયાસ કર્યો, પણ દરેક વખતે સોમનાથ મંદિર વિરાટ સ્વરૂપમાં ઊભું થયું. આજે સોમનાથની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અહીં એક અત્યંત ભવ્ય અને ગરિમામય શૌર્યયાત્રાનું આયોજન થયું છે, જેના પડઘા સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહ્યા છે. તંત્ર દ્વારા આ પર્વ માટેની તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ હતી. દરેક પથ્થર અને દરેક માર્ગ સોમનાથના ભવ્ય ભૂતકાળને જીવંત કરવા આતુર છે. આ ઉત્સવ એ જનમાનસમાં દેશભક્તિનું નવું જોમ અને જુસ્સો ભરી દેશે. દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની ભૂમિ પર સોમનાથ સ્વાભિમાન પર્વમાં ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શૌર્ય યાત્રાનું પણ આયોજન કરાયું છે, જેના સહભાગી વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા છે. તો સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત વર્ષ 1026માં મંદિર પર થયેલા પ્રથમ હુમલાની 1000 વર્ષ પૂરા થવાની યાદમાં થઈ છે અને સદીઓથી તેના સ્થાયી વારસા
અને સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરે છે। આ પર્વનો મુખ્ય વિષય અટલ આસ્થા છે, જે સ્થિતિસ્થાપકતા, સાંસ્કૃતિક સાતત્ય અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે મંદિરના મહત્વને પ્રકાશિત કરે છે। આક્રમણખોરો આવ્યા અને ગયા, પણ સોમનાથનું અસ્તિત્વ આજે પણ અડીખમ છે। શૌર્ય યાત્રા દ્વારા એ સંદેશો સ્પષ્ટ છે કે જે રાષ્ટ્ર પોતાના મૂળિયાને ભૂલતું નથી, તેને કોઈ પરાસ્ત કરી શકતું નથી। આજે સોમનાથ માત્ર એક ધાર્મિક તીર્થ નથી, પરંતુ ભારતના અજય ગૌરવનું જીવતું જાગતું ઉદાહરણ છે। સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા આજના યુવાનોને એ શૌર્યની ગાથા સમજાવવાનો પ્રયાસ છે કે કેવી રીતે ધર્મ અને રાષ્ટ્ર કાજે બલિદાનો અપાયા છે। તો વડાપ્રધાન વીર હમીરજીને સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ અહીં જોવા મળી રહી છે। ત્યાં વડાપ્રધાન શીશ ઝુકાવ્યું, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલનો પણ આ મંદિર નિર્માણ અને તેના પુનઃસ્થાપનમાં ખૂબ જ મોટો ફાળો રહેલો છે। ત્યારે તેમની પ્રતિમા પણ અહીં રાખવામાં આવી છે, જેને વડાપ્રધાન નમન કરી રહ્યા છે। શીશ ઝુકાવી સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં નતમસ્તક થયા છે વડાપ્રધાન। લાઈવ દ્રશ્યો આપ સીધા સોમનાથથી નિહાળી રહ્યા છો। ભારે જનમેદની વચ્ચે શૌર્ય યાત્રા કાઢવામાં આવી અને હવે વડાપ્રધાન મંદિરમાં જશે, ભગવાન સોમનાથની પૂજા અર્ચના કરશે, જળાભિષેક કરશે અને વિવિધ પૂજા અર્ચના કરવામાં આવશે। 35 મિનિટ જેટલો સમય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં વિતાવવાના છે। ત્યારબાદ શૌર્ય સભામાં પહોંચશે અને લોકોને સંબોધિત કરવાના છે। લગભગ 1 લાખ જેટલા લોકોને વડાપ્રધાન સંબોધિત કરશે। સોમનાથની યાત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે તેઓ સોમનાથ પહોંચ્યા હતા અને ભવ્ય ડ્રોન શોમાં પણ તેઓ જોડાયા। સાથે જ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। ત્યારે આજે પણ તેઓ સોમનાથ મંદિરે પહોંચ્યા છે અને અહીં ભગવાન સોમનાથની પૂજા અર્ચના કરશે। તો સોમનાથથી સીધા જ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 9:40 તેઓ સર્કિટ હાઉસથી સોમનાથ શંખ સર્કલ પહોંચ્યા અને પછી હવે 35 મિનિટ મહાદેવ મંદિરમાં જળાભિષેક પૂજા અર્ચના કરવાના છે। તો શંખ સર્કલથી સભા ગ્રાઉન્ડ સુધી પણ ભવ્ય રોડ શો સદભાવના ગ્રાઉન્ડ ખાતે 1 કલાક શૌર્ય સભાને સંબોધિત કરશે। આ સાથે જ બપોરે 12:40 સોમનાથ હેલીપેડથી રાજકોટ જવા તેઓ રવાના થશે। તો આજે બપોરે 1:30 વાગે સોમનાથથી રાજકોટના બેડીયાર્ડમાં હેલીપેડ પર ઉતરશે। સાથે જ બાય રોડ મારવાડી યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ સમિટમાં પણ તેઓ ભાગ લેવાના છે। સમિટનું ઉદ્ઘાટન કરશે અને પછી ત્યાં પણ સભા સંબોધશે। તો 3:30 વાગે રાજકોટથી અમદાવાદ માટે રવાના થશે અને 4 વાગે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન પહોંચવાના છે। બાય રોડ ગાંધીનગર જવા રવાના થશે અને 5:15 વાગ્યે મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે। તો ગાંધીનગર રાજભવનમાં આજે રાત્રિ રોકાણ કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। 2 વાગે એરપોર્ટ પર જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જને રિસીવ કરવા જઈ શકે છે વડાપ્રધાન। જર્મન ચાન્સેલર અમદાવાદની આઈટીસી નર્મદા હોટેલમાં રોકાવાના છે। તો સવારે 8:30 વાગે જર્મન ચાન્સેલર ગાંધી આશ્રમ જશે આવતીકાલે। ત્યારે 9:30 વાગે રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે અને 12 વાગે મહાત્મા મંદિરમાં જર્મન ચાન્સેલર સાથે બેઠક કરશે। અડાલજની વાવની પણ મુલાકાત લઈ શકે છે અને સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે। હાથમાં ડમરૂ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળ્યા હતા સમગ્ર શૌર્ય યાત્રામાં, જેના કારણે ત્યાં ઉપસ્થિત લોકોનો પણ ઉત્સાહ વધી ગયો હતો। ડમરૂના નાદ સાથે 108 અશ્વો સાથે આ શૌર્ય યાત્રાનું આયોજન થયું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી થયા। તો વડાપ્રધાને સોમનાથ મંદિર માટે બલિદાન આપનારા વીરોને પુષ્પાંજલિ અર્પણ કરી અને આખી જે સમગ્ર શૌર્ય યાત્રા છે તેનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। વિવિધ રાજ્યોમાંથી જે કલાકારો આવ્યા છે તે પોતાની સંસ્કૃતિની ઝાંખી અહીં કરાવતા નજરે પડ્યા હતા। ત્યારે વડાપ્રધાન પણ હાથ હલાવતા લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળ્યા હતા। આ સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા।
તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શૌર્ય યાત્રા, હિંમત, બલિદાન અને સદીઓથી ચાલી આવતી પ્રતિકૂળતાઓ વચ્ચે સોમનાથને સાચવનાર અદમ્ય ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે। વડાપ્રધાન માટે ત્યાં ભક્તોની ભીડ પણ જામેલી જોવા મળી હતી। વહેલી સવારથી જ જે લોકો છે ત્યાં ઉમટી પડ્યા હતા। સોમનાથ મંદિરના દ્રશ્યો ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે। વિશેષ ફૂલોનો શણગાર કરાયો છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંદિરમાં જઈ રહ્યા છે, જ્યાં ભગવાન સોમેશ્વરની તેઓ પૂજા અર્ચના કરવાના છે। જળાભિષેક કરશે, વિવિધ દ્રવ્યોથી અભિષેક કરશે। ફરી એકવાર વડાપ્રધાન ભગવાન સોમનાથના દર્શન કરવા મંદિરમાં પહોંચ્યા છે। નંદી મહારાજને પગે લાગી રહ્યા છે અને હવે તેઓ સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે અને વિવિધ જે પૂજા અર્ચના છે તેમાં તેઓ સહભાગી થવાના છે। મંદિર પરિસરમાં ડમરૂનો નાદ થઈ રહ્યો છે અને સમગ્ર જે વાતાવરણ છે તે ભક્તિમય જોવા મળી રહ્યું છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જોવા મળી રહ્યા છે। ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી રહ્યો છે। વિવિધ મંત્રોચ્ચાર થઈ રહ્યા છે મંદિરમાં અને તેની વચ્ચે જ ભક્તિમય વાતાવરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન સોમનાથના દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છે। સમગ્ર સોમનાથ જાણે કે ભક્તિમય માહોલમાં રંગાયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક તરફ ડમરૂનો નાદ છે તો બીજી તરફ જે મંત્રોચ્ચાર થઈ રહ્યા છે પવિત્ર, તેનો પણ નાદ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યું છે। મંદિરને વિશેષ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે, તો રાત્રે પણ આખું મંદિર ઝળહળી ઉઠ્યું હતું। સુંદર રોશની મંદિરમાં કરવામાં આવી છે। જળાભિષેક સોમનાથ મહાદેવને વડાપ્રધાન કરી રહ્યા છે વિવિધ મંત્રોચ્ચાર સાથે। ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः। ओम पंचनद्यः सरस्वतीमपि यन्ति स्रोतसः कास्तानि खङ्गिणः ते खाग्भुसहस्रयोजने वधन्वानि तन्मसि। ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः। ओम पंचनद्यः सरस्वतीमपि यन्ति स्रोतसः कास्तानि खङ्गिणः ते खाग्भुसहस्रयोजने वधन्वानि तन्मसि। ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः। ओम पंचनद्यः सरस्वतीमपि यन्ति स्रोतसः कास्तानि खङ्गिणः ते खाग्भुसहस्रयोजने वधन्वानि तन्मसि। ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः। ओम पंचनद्यः सरस्वतीमपि यन्ति स्रोतसः कास्तानि खङ्गिणः ते खाग्भुसहस्रयो।
ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः प्रेयात्पतिर्दधातु आदौ कर्मारम्भे शान्तिसूक्तं पठेत् ॐ भद्रं कर्णेभिः शृङ्गैः तुष्टुवाग्गुंशस्तनु वीर्यासे महि देवहितञ्जदायुः शतमिन्नु शरदो अन्ति देवा जतरा नच्चकरा जरशन्तनूनाम् पुत्रासो जत्र पितरो भवन्ति मानो मद्यारीरिखतायुर्गन्तोः आदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः प्रेयात्पतिर्दधातु आदौ कर्मारम्भे शान्तिसूक्तं पठेत् ॐ भद्रं कर्णेभिः शृङ्गैः तुष्टुवाग्गुंशस्तनु वीर्यासे महि देवहितञ्जदायुः शतमिन्नु शरदो अन्ति देवा जतरा नच्चकरा जरशन्तनूनाम् पुत्रासो जत्र पितरो भवन्ति मानो मद्यारीरिखतायुर्गन्तोः आदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः प्रेयात्पतिर्दधातु आदौ कर्मारम्भे शान्तिसूक्तं पठेत् ॐ भद्रं कर्णेभिः शृङ्गैः तुष्टुवाग्गुंशस्तनु वीर्यासे महि देवहितञ्जदायुः शतमिन्नु शरदो अन्ति देवा जरशन्तनूनाम् पुत्रासो जत्र पितरो भवन्ति मानो मद्यारीरिखतायुर्गन्तोः आदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजन अदितिर्जातमदितिर्जनित्वम् दीर्घायुत्वाय बला यवर्चसे सुप्रजात्वाय सहसा देवताभ्यो नमः वाणीरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः उमामहेश्वराभ्यां नमः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः माता पितृचरणकमलेभ्यो नमः जरशन्तनूनाम् पुत्रासो जत्र पितरो भवन्ति मानो मद्यारीरिखतायुर्गन्तोः आदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजन अदितिर्जातमदितिर्जनित्वम् दीर्घायुत्वाय बला यवर्चसे सुप्रजात्वाय सहसा देवताभ्यो नमः वाणीरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः उमामहेश्वराभ्यां नमः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः माता पितृचरणकमलेभ्यो नमः जरशन्तनूनाम् पुत्रासो जत्र पितरो भवन्ति मानो मद्यारी ॐ विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे कलियुगे कलिप्रथमचरणे भूरलोके भारतखण्डे जम्बूद्वीपे आर्यावर्तान्तर्गत ब्रह्मावर्तिकदेशे संकल्पमस्तु। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे कलियुगे कलि प्रथम चरणे भूरलोके भारतखंडे जम्बूद्वीपे आर्यावर्तांतर्गत ब्रह्मावर्ती कदेशे संकल्पमस्तु ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे कलियुगे कलि प्रथम चरणे भूरलोके भारतखंडे जम्बूद्वीपे आर्यावर्तांतर्गत ब्रह्मावर्ती कदेशे संकल्पमस्तु ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे कलियुगे कलि प्रथम चरणे भूरलोके भारतखंडे जम्बूद्वीपे आर्यावर्तांतर्गत ब्रह्मावर्ती कदेशे संकल्पमस्तु ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे कलियुगे कलि प्रथम चरणे भूरलोके भारतखंडे जम्बूद्वीपे आर्यावर्तांतर्गत ब्रह्मावर्ती कदेशे संकल्पमस्तु ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे कलियुगे कलि प्रथम चरणे भूरलोके भारतखंडे जम्बूद्वीपे आर्यावर्तांतर्गत ब्रह्मावर्ती कदेशे संकल्पमस्तु ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे कलियुगे कलि प्रथम चरणे भूरलोके भारतखंडे जम्बूद्वीपे आर्यावर्तांतर्गत ब्रह्मावर्ती कदेशे संकल्पमस्तु ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् भवानी शंकर महारुद्राय सोमेश्वराय संगाय सप्रियराय नमः ध्यायेत् ध्यानं समर्पयामि भवानी शंकर महारुद्र सोमेश्वराय नमः दिव्यां पय ओखदे भूपयो दिव्यन्तरिक्षे पयोधाः ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् भवानी शंकर महारुद्राय सोमेश्वराय संगाय सप्रियराय नमः ध्यायेत् ध्यानं समर्पयामि भवानी शंकर महारुद्र सोमेश्वराय नमः दिव्यां पय ओखदे भूपयो दिव्यन्तरिक्षे पयोधाः ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् भवानी शंकर महारुद्राय सोमेश्वराय संगाय सप्रियराय नमः ध्यायेत् ध्यानं समर्पयामि भवानी शंकर महारुद्र सोमेश्वराय नमः दिव्यां पय ओखदे भूपयो दिव्यन्तरिक्षे पयोधाः
ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। भवानी शंकर महारुद्राय सोमेश्वराय संगाय स्वप्रियराय नमः। ध्यायेत् ध्यानं समर्पयामि। भवानी शंकर महारुद्र सोमेश्वराय नमः। ओम दधिक्रावणो आकारिकं जिष्णो रसस्य वाजिना सुरभिनो मुखाकारत् प्रण आयुक्कुखितिः। ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः। जाते रुद्र शिवा तनुरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्ग्यस्तवे शिवांगिरि ततां कुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसा त्वा गिरिशाच्चा वदामसे। ओम दधिक्रावणो आकारिकं जिष्णो रसस्य वाजिना सुरभिनो मुखाकारत् प्रण आयुक्कुखितिः। ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः। जाते रुद्र शिवा तनुरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्ग्यस्तवे शिवांगिरि ततां कुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसा त्वा गिरिशाच्चा वदामसे। ओम दधिक्रावणो आकारिकं जिष्णो रसस्य वाजिना सुरभिनो मुखाकारत् प्रण आयुक्कुखितिः। ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः। जाते रुद्र शिवा तनुरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्ग्यस्तवे शिवांगिरि ततां कुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसा त्वा गिरिशाच्चा वदामसे। ओम दधिक्रावणो आकारिकं जिष्णो रसस्य वाजिना सुरभिनो मुखाकारत् प्रण आयुक्कुखितिः। ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः। जाते रुद्र शिवा तनुरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्ग्यस्तवे शिवांगिरि ततां कुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसा त्वा गिरिशाच्चा वदामसे। ओम दधिक्रावणो आकारिकं जिष्णो रसस्य वाजिना सुरभिनो मुखाकारत् प्रण आयुक्कुखितिः। ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः। जाते रुद्र शिवा तनुरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्ग्यस्तवे शिवांगिरि ततां कुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसा त्वा गिरिशाच्चा वदामसे। ओम दधिक्रावणो आकारिकं जिष्णो रसस्य वाजिना सुरभिनो मुखाकारत् प्रण आयुक्कुखितिः। ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः। जाते रुद्र शिवा तनुरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्ग्यस्तवे शिवांगिरि ततां कुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसा त्वा गिरिशाच्चा वदामसे। ओम दधिक्रावणो आकारिकं जिष्णो रसस्य वाजिना सुरभिनो मुखाकारत् प्रण आयुक्कुखितिः। ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः। जाते रुद्र शिवा तनुरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्ग्यस्तवे शिवांगिरि ततां कुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसा त्वा गिरिशाच्चा वदामसे। ओम दधिक्रावणो आकारिकं जिष्णो रसस्य वाजिना सुरभिनो मुखाकारत् प्रण आयुक्कुखितिः। ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः। जाते रुद्र शिवा तनुरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्ग्यस्तवे शिवांगिरि ततां कुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसा त्वा गिरिशाच्चा वदामसे। ओम दधिक्रावणो आकारिकं जिष्णो रसस्य वाजिना सुरभिनो मुखाकारत् नमः। जाते रुद्र शिवा तनुरघोरा पापकाशिनी
जामि खोंगिरि संतास्ते विवर्यत्तवे शिवांगिरि ततां कुरुमाय कुरुते ब्रूमज्जगता शिवेन वचसा त्वा गिरिशाख्या वदामके ओम दधिक्रावणो आकारिकं जिष्णो रसस्य वाजिना सुरभिनो मुखाकारप्रण आयुक्कुखितिः ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि खोंगिरि संतास्ते विवर्यत्तवे शिवांगिरि ततां कुरुमाय कुरुते ब्रूमज्जगता शिवेन वचसा त्वा गिरिशाख्या वदामके ओम दधिक्रावणो आकारिकं जिष्णो रसस्य वाजिना सुरभिनो मुखाकारप्रण आयुक्कुखितिः ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि खोंगिरि संतास्ते विवर्यत्तवे शिवांगिरि ततां कुरुमाय कुरुते ब्रूमज्जगता शिवेन वचसा त्वा गिरिशाख्या वदामके ओम दधिक्रावणो आकारिकं जिष्णो रसस्य वाजिना सुरभिनो मुखाकारप्रण आयुक्कुखितिः ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि खोंगिरि संतास्ते विवर्यत्तवे शिवांगिरि ततां कुरुमाय कुरुते ब्रूमज्जगता शिवेन वचसा त्वा गिरिशाख्या वदामके कर्णाजामा अवलिता रौद्रा नभो रूपाः आर्जन्याः ओम सुजातो ज्योतिकाशः शर्म परूथमा सदस्वाहा ओ अग्ने विश्वरूपगो संययस्व विभावसो ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्च सुपरं यज्ञोपवीतं फलमस्तु तेजः जातमग्रतः देवा अयजन्त साध्या रेखायश्च जेत् श्रीखण्डं चन्दनं दिव्यम् ओम यत्पुरुषं व्यददो कतिधा व्यकल्पयन् कवचिने च नमो वर्मिणे च परुथिने च नमः श्रुताय च श्रुतसेन च नमो दुन्दुभ्याय च हनन्याय च भगवते सांब सदाशिवाय महारुद्राय संगाः कर्णाजामा अवलिता रौद्रा नभो रूपाः आर्जन्याः ओम सुजातो ज्योतिकाशः शर्म परूथमा सदस्वाहा ओ अग्ने विश्वरूपगो संययस्व विभावसो ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्च सुपरं यज्ञोपवीतं फलमस्तु तेजः जातमग्रतः देवा अयजन्त साध्या रेखायश्च जेत् श्रीखण्डं चन्दनं दिव्यम् ओम यत्पुरुषं व्यददो कतिधा व्यकल्पयन् कवचिने च नमो वर्मिणे च परुथिने च नमः श्रुताय च श्रुतसेन च नमो दुन्दुभ्याय च हनन्याय च भगवते सांब सदाशिवाय महारुद्राय संगाः कर्णाजामा अवलिता रौद्रा नभो रूपाः आर्जन्याः ओम सुजातो ज्योतिकाशः शर्म परूथमा सदस्वाहा ओ अग्ने विश्वरूपगो संययस्व विभावसो ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्च सुपरं यज्ञोपवीतं फलमस्तु तेजः जातमग्रतः देवा अयजन्त साध्या रेखायश्च जेत् श्रीखण्डं चन्दनं दिव्यम् ओम यत्पुरुषं व्यददो कतिधा व्यकल्पयन् कवचिने च नमो वर्मिणे च परुथिने च नमः श्रुताय च श्रुतसेन च नमो दुन्दुभ्याय च हनन्याय च भगवते सांब सदाशिवाय महारुद्राय संगाः
कर्णाजामा अवलिप्ता रौद्रा नभो रूपाः पार्जन्याः ॐ सुजातो ज्योतिकाशः शर्म परूथमा सदस्वाहा ओ अग्ने विश्वरूपगो संयस्व विभावसो ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्च सुपरं यज्ञोपवीतं फलमस्तु तेजः संजातमग्रतः देवा अयजन्त साध्या रेखायश्च जे श्रीखण्डं चन्दनं दिव्यम् ॐ यत्पुरुषं व्यददो कतिधाव्यकल्पयन् कवचिने च नमो वर्मिणे च परुथिने च नमः श्रुताय च श्रुतसेन च नमो दुन्दुभ्याय च हनन्याय च भगवते सांब सदाशिवाय महारुद्राय संगाः कर्णाजामा अवलिप्ता रौद्रा नभो रूपाः पार्जन्याः ॐ सुजातो ज्योतिकाशः शर्म परूथमा सदस्वाहा ओ अग्ने विश्वरूपगो संयस्व विभावसो ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्च सुपरं यज्ञोपवीतं फलमस्तु तेजः संजातमग्रतः देवा अयजन्त साध्या रेखायश्च जे श्रीखण्डं चन्दनं दिव्यम् ॐ यत्पुरुषं व्यददो कतिधाव्यकल्पयन् कवचिने च नमो वर्मिणे च परुथिने च नमः श्रुताय च श्रुतसेन च नमो दुन्दुभ्याय च हनन्याय च भगवते सांब सदाशिवाय महारुद्राय संगाः कर्णाजामा अवलिप्ता रौद्रा नभो रूपाः पार्जन्याः ॐ सुजातो ज्योतिकाशः शर्म परूथमा सदस्वाहा ओ अग्ने विश्वरूपगो संयस्व विभावसो ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्च सुपरं यज्ञोपवीतं फलमस्तु तेजः સંજાતમગ્રતઃ દેવા એ વખત જલ અર્પણ કરવાનું છે મધ્યે પાનીયમ પૂર્વાપોષાનમ પુનઃ ભોજયેત ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम अग्निर्देवता वातो देवता सूर्यो देवा विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सेवन्तिका बकुलचम्पकपाटलाब्जैर् पुन्नागजातिकरवीररसार पुष्पैर् ॐ सप्तास्यासन् परिदयत्रे सप्तसमिदः कृताः सोमेश्वराय संगाय सप्रियराय नमः शंकर महारुद्र सोमेश्वराय संगाय सप्रियराय नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि બે વખત જલ અર્પણ કરવાનું છે મધ્યે પાનીયમ પૂર્વાપોષાનમ પુનઃ ભોજયેત ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम अग्निर्देवता वातो देवता सूर्यो देवा विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सेवन्तिका बकुलचम्पकपाटलाब्जैर् पुन्नागजातिकरवीररसार पुष्पैर् ॐ सप्तास्यासन् परिदयत्रे सप्तसमिदः कृताः सोमेश्वराय संगाय सप्रियराय नमः शंकर महारुद्र सोमेश्वराय संगाय सप्रियराय नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि બે વખત જલ અર્પણ કરવાનું છે મધ્યે પાનીયમ પૂર્વાપોષાનમ પુનઃ ભોજયેત
ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम अग्निर्देवता वातो देवता सूर्यो देवा विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सेवन्तिका बकुलचम्पकपाटलाब्जैर्पुण्णागजातिकरवीररसारपुष्पैर् ॐ सप्तास्यासन् परिदयत्रे सप्तसमिदः कृताः सोमेश्वराय संगाय सप्रियराय नमः शंकर महारुद्र सोमेश्वराय संगाय सप्रियराय नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि બે વખત જલ અર્પણ કરવાનું છે મધ્યે પાનીયમ પૂર્વાપોષાનમ પુનઃ ભોજયેત ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ અગ્નિર્દેવતા વાતો વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે। સોમનાથમાં મોદીએ ભોળાનાથની પૂજા શરૂ કરી છે। શૌર્ય યાત્રામાં તેમણે ડમરું વગાડ્યું। સદભાવના ગ્રાઉન્ડમાં થોડીવારમાં તેઓ સભાને સંબોધિત કરશે। ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમના સહભાગી થયા છે। તેમણે ભવ્ય રોડ શો યોજ્યો અને ત્યારબાદ સોમનાથ ભગવાનની પૂજા અર્ચના કરતા તેમના આશીર્વાદ મેળવતા જોવા મળી રહ્યા છે। છેલ્લા લગભગ અડધો કલાકથી વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરમાં પૂજા કરી રહ્યા છે। મોદીએ ભોળાનાથની પૂજા દરમિયાન મંત્રોચ્ચાર કર્યા હતા। આ પહેલા તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પહેલા તેમણે ભવ્ય રોડ શો યોજ્યો હતો। થોડીવારમાં તેઓ સભા સ્થળે પહોંચવાના છે અને સદભાવના ગ્રાઉન્ડ ખાતે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તેઓ જનમેદનીને સંબોધિત કરશે। શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે તેમણે આ પૂજામાં ભાગ લીધો હતો। શૌર્ય યાત્રા યોજી હતી। સદભાવના કાર્યક્રમ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન સોમનાથ મંદિર ખાતે કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા ઓમકાર જાપ અનુષ્ઠાન અને ભવ્ય ડ્રોન શો નિહાળ્યા બાદ બીજા દિવસે વડાપ્રધાન મોદી મહાદેવના ચરણે શીશ ઝુકાવી વિશેષ પૂજા અર્ચના કરી હતી। આ સાથે તેમણે પ્રથમ વખત 2 કિલોમીટર લાંબા ભવ્ય શૌર્ય યાત્રામાં જોડાયા હતા અને જ્યાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર 108 અશ્વો રહ્યા હતા। ત્યારબાદ તેઓ સોમનાથ મંદિર પહોંચ્યા અને જ્યાં વિશેષ રૂપે તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાં વિશેષ પૂજામાં તેઓ ભાગ લઈ રહ્યા છે। પરિવારમાં પૂજા સોમનાથ મંદિર ખાતે પૂજા બસ પૂર્ણ થવાની છે। સોમનાથ મંદિરમાં પૂજા પૂર્ણ થઈ। શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન ભોળાનાથને તેમણે જળાભિષેક કર્યો અને વિશેષ પૂજામાં તેઓ ઉપસ્થિત રહ્યા। પૂજારીએ પીએમને ત્રિપુરનું તિલક કર્યું હતું। ગઈકાલથી 2 દિવસ વડાપ્રધાન મોદી સોમનાથ ખાતે ઉપસ્થિત છે। આજે ભવ્ય રોડ શોમાં તેમણે ભાગ લીધો અને ત્યારબાદ તેમણે સોમનાથ મંદિરમાં વિશેષ રીતે પૂજા અર્ચના કરી। સોમનાથ મંદિરને પણ ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે। સમગ્ર સોમનાથને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે। લોકોનું અભિવાદન કરી રહ્યા છે અને તેઓ થોડીવારમાં હવે સદભાવના ગ્રાઉન્ડ ખાતે પહોંચશે, જ્યાં તેઓ જંગી જનમેદનીને સંબોધિત કરવાના છે। સાધુ સંતોના આશીર્વાદ મેળવતા વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે। શૌર્ય યાત્રા અને સ્વાભિમાન પર્વનું જે આયોજન કરવામાં આવ્યું છે, વિશેષ રૂપે આ તમામ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સોમનાથ સ્વાભિમાન પર્વની
ઉજવણી દરમિયાન તેમણે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. 108 અશ્વ સાથેની શોભાયાત્રાના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. સાધુ સંતોના આશીર્વાદ મેળવતા વડાપ્રધાન મોદી અને સોમનાથ મંદિરને પણ જે શણગાર કરવામાં આવ્યો છે, સુશોભિત કરવામાં આવ્યા છે ફૂલોથી, તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જળાભિષેક કરી આરતી ઉતારી વડાપ્રધાન મોદીએ ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી. આ પૂજા દરમિયાન મંત્રોચ્ચાર કર્યા હતા. એ પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હવે થોડી વારમાં તેઓ સદભાવના ગ્રાઉન્ડ ખાતે પહોંચવાના છે ને જ્યાં 1 લાખ જેટલી જનમેદની ઉપસ્થિત છે કે જેને તેઓ સંબોધિત કરવાના છે. વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો. સોમનાથમાં મોદીએ ભોળાનાથની પૂજા કરી, શોભાયાત્રામાં ડમરું વગાડ્યું અને હવે સદભાવના ગ્રાઉન્ડ ખાતે તેઓ સભાને સંબોધિત કરશે. सोमनाथ स्वाभिमान पर्व, जहां प्रधानमंत्री नरेंद्र સોમનાથમાં ભવ્ય શૌર્ય યાત્રા યોજાઈ હતી. સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે સોમનાથમાં પીએમ મોદીની શૌર્ય યાત્રા, જેમાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને આ શોભાયાત્રા અને આ રોડ શો થકી વડાપ્રધાન મોદી સોમનાથ મંદિર પહોંચ્યા હતા. 2 કિલોમીટર લાંબો તેમનો રોડ શો અને ખુલ્લી જીપમાં તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ત્યારબાદ તેઓ સોમનાથ મંદિર વિશેષ રૂપે પહોંચ્યા અને ત્યાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો. શોભાયાત્રામાં ગુજરાત માઉન્ટેડ યુનિટના 108 ઘોડા ભાગ લીધો હતો, જે 15 જિલ્લાના અશ્વ સવારોએ તેમાં ભાગ લીધો હતો અને તે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. થોડી વારમાં તેઓ સભાને સંબોધિત કરવાના છે. લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે અને તેઓ સોમનાથ પરિસરમાંથી આગળ વધતા જોવા મળી રહ્યા છે. અને બાળકો સાથે કે ત્યાં જે મંત્રોચ્ચાર કરતા બાળકો જોવા મળી રહ્યા છે તેમની સાથે તાલ મિલાવતા વડાપ્રધાન મોદી બાળકો જે રુદ્ર પાઠ કરી રહ્યા હતા તેની સાથે વડાપ્રધાન મોદી સહભાગી બન્યા હતા. મંદિર પરિસરમાં તમામ સાધુ સંતોની ઉપસ્થિતિ અને બાળકોની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. બાળકોએ રુદ્રપાઠ કર્યા કે જેની સાથે વડાપ્રધાન મોદીએ પણ તાલ મિલાવ્યા હતા અને તેમનું અભિવાદન કર્યું હતું. ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને મંદિર પરિસર ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચારથી ગુંજી રહ્યું છે. શૌર્યયાત્રા પછી સોમનાથમાં મહાદેવની પૂજા કરી મંદિર પરિસરમાં લોકોનું અભિવાદન કરતા વડાપ્રધાન મોદી આગળ વધી રહ્યા છે. થોડી વારમાં તેઓ સદભાવના ગ્રાઉન્ડ પહોંચવાના છે અને સદભાવના મેદાનમાં તેમને સભાને સંબોધિત કરશે. 2 દિવસથી વડાપ્રધાન મોદી સોમનાથમાં હાજર છે, જ્યાં વિશેષ સદભાવના
યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે પણ તેમણે આ કાર્યક્રમની સમીક્ષા કરી હતી. સોમનાથમાં ભોળાનાથની પૂજા અર્ચના બાદ વડાપ્રધાન મોદી મંદિર પરિસરથી હવે આગળ વધતા જોવા મળી રહ્યા છે. લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન મોદી આગળ વધતા જોવા મળી રહ્યા છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અને ઐતિહાસિક સોમનાથ મંદિરમાં જ્યોતિર્લિંગના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની 75મી વર્ષગાંઠનું પ્રતીક. આ કાર્યક્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન આધ્યાત્મિક કાર્યક્રમો અને આયોજનની શરૂઆત છે. આગામી વર્ષમાં વિશેષ પ્રકારના કાર્યક્રમો સોમનાથ મંદિર ખાતે કરવામાં આવશે. સોમનાથ મહાદેવનું મંદિર એટલે આક્રમણખોરોની ક્રૂરતા સામે રાષ્ટ્રના અણનમ સ્વાભિમાનનો લલકાર. સદીઓ સુધી વિદેશી અતાથીઓએ આ પવિત્ર શિખરને રગદોળવાનો પ્રયાસ કર્યો, પણ દરેક વખતે સોમનાથ મંદિરે વિરાટ સ્વરૂપમાં સોમનાથ મંદિર ઊભું છે અને તેનું ઉત્તમ ઉદાહરણ પણ અત્યારે જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરના પરિસરમાંથી આગળ વધી રહ્યા છે. થોડીવારમાં તેઓ સદભાવના મેદાનમાં પહોંચશે અને ત્યાં જનમેદનીને સંબોધિત કરશે. આવતીકાલે વડાપ્રધાન મોદી અમદાવાદમાં હાજર રહેવાના છે, જ્યાં તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, જેમાં તેઓ પતંગ મહોત્સવને ખુલ્લો મૂકવાના છે. સવારે 38 કલાકે વડાપ્રધાન મોદીને જર્મન ચાન્સેલર ગાંધી આશ્રમ જવાના છે. 9:30 રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે. 12 વાગે મહાત્મા મંદિરમાં જર્મન ચાન્સેલર સાથે બેઠકનું આયોજન. અડાલજની વાવની પણ તેઓ મુલાકાત લઈ શકે છે અને ત્યારબાદ તેઓ આવતીકાલે સાંજે દિલ્હી જવા માટે રવાના થવાના છે. 3 દિવસનો તેમનો ગુજરાતનો પ્રવાસ, જેમાં વિશેષ કાર્યક્રમો તેમના રહ્યા છે. અમદાવાદમાં પણ તેમના આગમન પૂર્વે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમના અને જર્મન ચાન્સેલરના વિવિધ સ્થળો પર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન મોદી ઢોલ પર હાથ અજમાવતા જોવા મળી રહ્યા છે. આ પહેલી વખત નથી, અગાઉ પણ વડાપ્રધાન મોદી આ રીતે ઢોલ વગાડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મંદિર પરિસરના દ્રશ્યો, સોમનાથના ડ્રોન વિઝ્યુઅલ, સોમનાથ મંદિરનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિરને વિશેષ શણગારવામાં આવ્યું છે. ત્યાં લોકો દ્વારા જે ભગવાનની પ્રતિકૃતિ દર્શાવતા લોકો પણ જોવા મળી રહ્યા છે. આ સાથે ઢોલ નગારા સાથે વડાપ્રધાન મોદીનું મંદિર પરિસરમાં પણ આખું અભિવાદન અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ ઢોલ પર હાથ અજમાવ્યો હતો અને તેમની જાતે મંદિર પરિસરમાં ઢોલ વગાડ્યું. તેના દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો.
ત્યાં જે કલાકારો નૃત્ય કરી રહ્યા હતા એમની સાથે તેમણે વાતચીત પણ કરી હતી. ઘણી બધી વખત વડાપ્રધાન મોદી તેમની આગવી શૈલીમાં જોવા મળતા હોય છે. ઘણી બધી વખત બાળકો સાથે વાતચીત કરતા હોય છે, ક્યારેક સફાઈ કર્મીઓ સાથે ફોટો પડાવતા વાતચીત કરતા જોવા મળતા હોય છે. અત્યારે નૃત્ય કરતા કલાકારો સાથે વાતચીત કરતા જોવા મળ્યા અને ઢોલ નગારા વગાડતા લોકો સાથે તાલ મિલાવતા પણ તેઓ જોવા મળ્યા છે. હંમેશા તેમના પ્રોટોકોલ તોડીને તેઓ કંઈક નવું કરવા માટે જાણીતા છે અને આજે પણ તેમના દ્વારા એવું જ કંઈક કરવામાં આવ્યું છે. સોમનાથમાં જે ભવ્ય કાર્યક્રમ છે ત્યાં વડાપ્રધાન મોદીની વિશેષ ઉપસ્થિતિ અને ત્યાં તેઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મંદિર પરિસરમાં વડાપ્રધાન મોદી જ્યારે ચાલતા ચાલતા આગળ વધ્યા ત્યારે ઢોલ નગારા વગાડતા લોકો સાથે તેમણે વાતચીત કરી હતી અને તેમને પણ ઢોલ પર હાથ અજમાવ્યો હતો અને તાલથી તાલ મેળવતા જોવા મળ્યા હતા. નૃત્ય કરતા લોકો સાથે તેમણે વાતચીત કરી હતી, તેમના ખબર અંતર પૂછ્યા હતા. વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચનામાં ભાગ લીધો. લગભગ અડધો કલાક ભગવાન ભોળાનાથની તેમણે પૂજા અર્ચના કરી શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અને ત્યારબાદ મંદિર પરિસરમાં લોકો સાથે વાતચીત કરતા લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે અને તેમની સાથે તેમની આગવી શૈલીમાં પણ તેઓ જોવા મળી રહ્યા છે. થોડી વારમાં તેઓ સભા ગ્રાઉન્ડ ખાતે પહોંચશે અને ત્યાં જનમેદનીને સંબોધિત કરવાના છે. દરેક પથ્થર દરેક માર્ગ સોમનાથના ભવ્ય ભૂતકાળને જીવંત રાખ્યું છે અને સોમનાથ મંદિરનું આજે જે અડગ અસ્તિત્વ જોવા મળી રહ્યું છે અને તેની જ ઉજવણી વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી રહી છે. સોમનાથ વાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે, ગુજરાત વાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે. સોમનાથનું મહત્વ દર્શાવતું આ સ્વાભિમાન પર્વ કે જેના ભાગરૂપે વિશેષ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 108 અશ્વ સાથે વડાપ્રધાન મોદીએ ભવ્ય રોડ શોમાં ભાગ લીધો અને ત્યારબાદ તેઓ સોમનાથ મંદિર પહોંચ્યા. ત્યાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી, જળાભિષેક કરી, દૂધાભિષેક કરી તેમને પૂજા અર્ચના કરી, ભગવાનના આશીર્વાદ મેળવ્યા અને ત્યારબાદ હવે મંદિર પરિસરમાં લોકો સાથે વાતચીત કરતા લોકોનું અભિવાદન ઝીલતા પોતાની આગવી શૈલીમાં જોવા મળી રહ્યા છે. આ ઉત્સવ એ જનમાનસમાં દેશભક્તિનું નવું જોમ અને જુસ્સો ભરી રહ્યું છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની ભૂમિ પર સોમનાથ સ્વાભિમાન પર્વમાં ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત વર્ષ 1026માં મંદિર પર થયેલા પ્રથમ હુમલાની 1000 વર્ષ પૂરા થવાની યાદમાં કરવામાં આવી અને આ સદીઓથી તેના સ્થાયી વારસા અને સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરે છે. भगवतो महापुरुषस्य